જય માતાજી મિત્રો, હર્ષિલ બ્લોગ સાયન્સમાં તમારું સ્વાગત છે. મારા ડેલી રૂટીનના વ્લોગનો આજે ડે 7 છે. તો ચાલો, કાલની જેમ આજે પણ કસરત ના થઈ. આ છે આપણા વડોદરાનો સવારનો વ્યૂ, જે તમે કાલે પણ જોયો હતો. ધાબા પરથી નીચે ઉતરી, જાળી બંધ કરી, હું નહીં ધોઈ ત્યાં બેસી કોલેજ જવા માટે નીકળીશ. ફાઇનલી વાનમાં બેસી ગયા છે કોલેજ જવા માટે. અચાનક અમારી વાન બદલાઈ ગઈ, પછી અમે બહુ ભીડમાં બેસી ગયા. પછી ભાઈબંધની ગાડી પર બેસીને કોલેજ પહોંચી ગયો. આ જાળિયાએ મારા ભાઈબંધ ભાર્ગવનું આઈ કાર્ડ લઈ દીધું હતું મસ્તી. અને પછી ચાલતા ભાસ્કર ભવનથી 108 થોડી વાર બેઠા. ત્યાંથી ઊભા થઈ પાર્કિંગ એરિયાથી મેં અને ધ્રુવ ગ્રાઉન્ડ પાસે આવી ગયા. ગ્રાઉન્ડથી ચાલતા આર્યભટ્ટ ભવન પાસે આવી ગયા. એમ જ રખડતા હતા. રખડી નીચે આવ્યા. પછી 108 બધા બેસી ગયા. થોડી વાર પછી નાસ્તો કરી લીધો. આ જાડિયાની પાછા મસ્તી કરવા લાગ્યા. એ જ આપણા ભાઈમાં તો બાકડે બેસી રહ્યા. નૈતિક, ભાર્ગવ અને મિહિર એમ બેઠા હતા. તો અચાનક જોવા મળ્યું કે ખિસકોલી કંઈક ખાતું હતું. મસ્ત એકદમ ક્યુટ લાગતું હતું. ત્યાર પછી આ નૈતિક સિગ્માનો બંકો એટલે એક નાનું અમતું કૂતરું લાવ્યો. ત્યાંથી ઊભા થઈ એમપી થિયેટર બાજુ આવ્યો તો ક્રિકેટ રમતા હતા. ત્યાંથી 108 ગયા, બેગ લઈ 108ને કીધું બાય. અને પછી કોલેજને પણ કીધું બાય. આજે બહુ ટ્રાફિક હતું. અમારા કાકા બહુ સ્માર્ટ હતા કે ટ્રાફિક જેવું ખુલ્યું, સિગ્નલ જેવું ખુલ્યું, રોંગ સાઈડ પરથી કાઢી લીધી. ફાઇનલી હું ઘરે પહોંચી ગયો છું. ફ્રેશ થઈ ચા બા પીને મારી જાડી ખુલ્લી હતી, એટલે મને લાગ્યું જ કે મારા ઘરે કોઈ પતંગ ચગાવતું હશે. તો મારા ધાબે અને શિવ પતંગ ચગાવતા હતા. અહીંયા આપણો બ્લોગ સમાપ્ત થાય છે. મને જતા સબસ્ક્રાઈબ, લાઇક, શેર, કમેન્ટ કરજો. ગુડ બાય.